એમ બે ફ્રેન્ડ્સ, અમારે જવાનું હતું દ્વારકા, એટલે બધો સામાન રેડી કરી દીધો અને અમે પણ તૈયાર થઈ ગયા હતા અને ભગવાનના આશીર્વાદ લઈ અને અમે બેસી ગયા રિક્ષામાં બેસી અને અમે જવાનું હતું ટ્રાવેલ્સની ઓફિસે. અને બસ થોડો ઘણો નાસ્તો પણ કરી લીધો, કેમ કે અમારી 8 વાગ્યાની લક્ઝરી હતી એટલા માટે. અને ત્યાં સુધીમાં તો અમે ગયા ટ્રાવેલ્સની ઓફિસે અને અમે રાહ જોઈને ઊભા હતા. ત્યાં સુધીમાં તો અમારી લક્ઝરી પણ આવી ગઈ. એટલે લક્ઝરીમાં અમે બધો સામાન પણ ગોઠવી દીધો અને અમે પણ ગોઠવાઈ ગયા લક્ઝરીમાં. અને બસ પછી તો બાઇકે નીકળી ગયા દ્વારકા જવા માટે. અને દ્વારકા જવા માટે રસ્તામાં અમે હોલ્ડ પણ કરી લીધો અને ભૂખ પણ લાગી હતી, એટલે અમે ફ્રેન્ચ ફ્રાઈ ખાઈ લીધી અને ઊંઘી ગયા. અને જોતામાં સવાર પણ પડી ગયો ને સીધો આવી ગયો દ્વારકા. અને મારે આમાં બેસવું હતું, પણ એને મને ના પાડી દીધી કે બેન તમે ન બેસતા, તમારો વજન તો બહુ વધારે છે. અને બસ પછી તો આ ભાઈ ભાભી બેન એ લોકો અમારી રાહ જોઈને જ બેઠા હતા. એ લોકો સીધા રાજકોટથી આવ્યા હતા અને તૈયાર થઈને જ રાહ જોઈને બેઠા હતા. અને બસ પછી તો આ લોકોએ ચા નાસ્તો પણ કરી લીધો અને અમને પણ બહુ જ ભૂખ લાગી હતી, એટલે અમે પણ ચા નાસ્તો કરી લીધો અને અમે ગાડીને પણ ખવડાવી દીધો, એટલે કે પેટ્રોલ પુરાવી દીધું. અને બસ પછી તો અમે પહેલાં પ્લાન બનાવ્યો હતો અમે બેટ દ્વારકાનો. બસ પછી તો બેટ દ્વારકા આવી ગયા અને અમે ગયા સુદર્શન સેતુ, અને ત્યાં પણ અમે ખૂબ ફોટા પાડી લીધા. અને અમે આવી ગયા ગોમતી તળાવ આવી અને અમે આવી ગયા સીધા નાગેશ્વર અમે આવી ગયા મહાદેવજીના દર્શન કરવા. અને બસ પછી તો દર્શન કરી અને સીધા આવી ગયા અમે ભીમરાડા મંગલ માતાજીના ધામ. અને ત્યાં પણ અમે માતાજીના આશીર્વાદ લઈ અને સીધા આવી ગયા અમે શિવરાજપુર બીચ, અને ત્યાં પણ બહુ જ એન્જોય કરી. અને બસ પછી તો રૂક્ષ્મણી મંદિર દર્શન કરી અને અમે આવી ગયા સીધા મૂળ દ્વારકા આવી. અને ત્યાં અમે જોયું તો મંદિર બંધ હતું, કેમ કે 5 વાગ્યે ખુલે એવું હતું. અને બસ પછી તો અમે 56 સીડીએ દર્શન કરી અને સીધા આવી ગયા અમે ગોમતી ઘાટે અમે બહુ જ એન્જોય કરી અને ફોટા પાડ્યા. અને બસ પછી તો અમે દ્વારકાધીશના દર્શન કરી લીધા, કેમ કે ત્યાં તો મોબાઈલ નથી લઈ જવા દેતા એટલા માટે. અને બસ પછી તો ધજા ચડતી હતી એના પણ દર્શન કરી લીધા. અને જોતામાં તો સાંજ પણ પડી ગઈ અને બધા આખો દિવસ ફર્યા અને એન્જોય કરીને થાક્યા હતા, એટલે બધાએ નાસ્તો પણ કરી લીધો. અને દ્વારકાધીશને અમે જય શ્રી કૃષ્ણ કરી અને નીકળી ગયા ઘર તરફ જવા માટે. અને રસ્તામાં અમે હોટલમાં જમી લીધું અને બસ પછી તો અમે આવી ગયા સીધા ઘરે આવીને ઊંઘી ગયા. ગુડ નાઇટ ફ્રેન્ડ, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.